નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા ચુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. આજે પાર્લામેન્ટમાં રેલવે મંત્રી મલ્લિકાર્જુન ખરગેએ ચૂંટણીલક્ષી વચગાળાનું બજેટ રજૂ કર્યું. કેગના ઓડિટ રિપોર્ટમાં વર્ષે રેલવેને 18,000 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આજે લોકસભામાં ભારે ધાંધલ ધમાલ વચ્ચે રેલવે મંત્રીએ ચૂંટણીલક્ષી વયગાળાના બજેટ રજૂ કર્યું, જેમાં પેસેન્જર કે માલભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી. પ્રથમ 4 મહિનાના ખર્ચ માટે રેલવે બજેટ રજૂ થયું, જેમાં 17 પ્રીમિયમ એસી ટ્રેન દોડાવાશે, 38 નવી એક્સપ્રેસ ટ્રેન, 10 નવી પેસેન્જર ટ્રેન તથા 4 મેમુ અને 3 ડેમુ ટ્રેનો દોડાવાશે. ટૂંક સમયમાં યાત્રાધામ વૈષ્ણવ દેવી સુધી ટ્રેન શરૂ કરાશે. જ્યાં સુધી કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી ગાંધીધામ પુરીની સાપ્તાહિક ટ્રેન ચાલે છે. તે ઉપરાંત નવી એક પણ ટ્રેન ચાલુ થઈ છે કે કેમ તે હજુ અસ્પષ્ટ છે. પરંતુ આ વચગાળાના બજેટમાં કચ્છને ફરી નિરાશા થઈ છે અને અન્યાય પણ થયો છે. કચ્છની તમામ ટ્રેનોના કોચની હાલત ખરાબ છે. જૂના કોચ કચ્છને ફાળવવામાં આવે છે. ભુજ સુરત ઇન્ટરસિટીની માંગ સંતોષાઈ નથી. મુંબઈ જતી તમામ ટ્રેનો ભૂતકાળમાં બોમ્બે સેન્ટ્રલ સુધી જતી હવે બાંદ્રા ટર્મિનલ સુધી જાય છે. તેથી કચ્છીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે. તે કચ્છની જૂની સુવિધા બહાલ રાખવામાં આવી નથી. આવા અનેક અન્યાયો કચ્છને થતા રહે છે. ભુજ અને ગાંધીધામના રેલવેને લગતા પેસેન્જર સંગઠનોના સૂર જુદા જુદા છે. સંગઠિત રજૂઆત ન હોવાથી સરવાળે કચ્છને અન્યાય થાય છે. આ બાબતે કચ્છને થતા અન્યાયની વાત પણ આજે સપાટી ઉપર આવી છે. રેલવે બજેટમાં કચ્છને અન્યાય થયો છે, એટલે હું તો આ બજેટને કચ્છ માટે નિરાશાજનક ગણું છું. કારણ કે અમારી જે કચ્છની માંગણીઓ હતી વર્ષ દરમિયાન જે રેલવેના ડીઆરએમ આવ્યા છે કે ઉપરથી કોઈ પણ અધિકારી આવ્યા હશે તો એની પાસે અમે વારંવાર માંગણી કરી છે. ખાસ કરીને અમારી ભુજથી સુરત ઇન્ટરસિટી ટ્રેનની માંગણી હતી. આજે એસી મુંબઈ ટ્રેન ચાલુ છે એને ડેઇલી કરવાની વાત હતી. દાદર ટ્રેન છે એને ડેઇલી કરવાની માંગ હતી અને પૂનાની જે ટ્રેન છે એ વીકમાં 2 વખત દોડાવવા તેમજ ભુજથી અમૃતસર વચ્ચે ટ્રેન દોડાવવાની અમારી જે માંગણી હતી એ કોઈ પણ માંગણી ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. એટલે હું તો આ બજેટ કચ્છ અને ગુજરાત માટે નિરાશાજનક માનું છું. રોયલ ટ્રેડિંગ, રોયલ ડ્રિંક ફોર રોયલ પીપલ. કચ્છી માળુના સવારની તાજગીનું પ્રતીક એટલે રોયલ ટ્રેડિંગ, જેમાં આપ વિવિધ ફ્લેવરની ચાના સ્વાદનો આનંદ માણી શકો છો, જેમ કે પ્લેન ટી, કાર્ડમમ ટી, જિંજર ટી, લેમન ટી તેમજ ચોકો ફેસ્ટ. આ ઉપરાંત આપ ટોમેટો સૂપનો સ્વાદ પણ માણી શકો છો. અમારે ત્યાંથી કોફી તથા ચા બનાવવાના વેન્ડિંગ મશીન ખરીદવા એકવાર અવશ્ય મુલાકાત લો. અમારું સરનામું નોંધી લેશો: 102 ધવલ કોમર્શિયલ સેન્ટર, જિલ્લા પંચાયતની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9978374228. ઈમેલ આઈડી royaltrading.kutch@gmail.com. ભુજના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જીકે જનરલ હોસ્પિટલમાં બેડ ટુ બેડ ફરી દર્દીઓ તથા તેમના પરિવારજનોની સમસ્યા સાંભળી અને દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા. ભુજની જીકે જનરલ હોસ્પિટલ જ્યારથી પ્રાઇવેટ અદાણીને આપવામાં આવી છે ત્યારથી હોસ્પિટલની સેવાઓ તથા સ્વચ્છતાને બાબતે અવારનવાર ફરિયાદો જોવા મળે છે. નવી પ્રકાશમાં આવેલી આમ આદમી પાર્ટી દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે હોસ્પિટલમાં બેડ ટુ બેડ ફરી દર્દીઓને તથા તેમના પરિવારજનોને મળી તેમની સમસ્યાઓ સાંભળી હતી. મોંઘા ભાવની દવાઓ, સ્વચ્છતાનો અભાવ અને અપૂરતા સ્ટાફ જેવી અગત્યની સુવિધાની ત્રુટિ જોવા મળી હતી. જેમાં ઉપાય બાબતે શું કહે છે આમ આદમી પાર્ટીના કાર્યકર? દતેશભાઈ સર. દતેશભાઈ, આજે શેનું આયોજન ગોઠવવામાં આપણા દ્વારા? જે ઘણા ટાઈમથી એક સમસ્યા છે આપણી સરકારી હોસ્પિટલ જે હતી જે અદાણીમાં જતી રહી છે એનામાં જે પણ લોકોને સમસ્યાઓ છે, કેમ કે 1-2 લોકો કદાચ સામે ન આવી શકે તો અમે દરેકે દરેક પેશન્ટ એના જે પરિજનો છે એમને મળીને જે સમસ્યા છે એ સમસ્યા જાણીએ છીએ અને સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે આજે અહીંયા પણ રજૂઆત કરશું ને ફર્ધર આગળ પણ અમે કરવાના છીએ. મોટાભાગની રજૂઆત
રજૂઆતો એવી છે કે મોંઘી મોંઘી દવાઓ બહારેથી લેવાનો આગ્રહ કરવામાં આવે છે. અહીંયાથી લોકલ દવાઓ જનરલ હોસ્પિટલમાંથી આપવામાં નથી આવતી. અમુક પેશન્ટો એવા છે કે જેને 2,000 રૂપિયા 1,500-2,000 રૂપિયાની દવાઓ લખી આપી છે અને જે સામાન્ય મજૂરો છે તો કદાચ દર વખતે એ લોકો અફોર્ડ ન કરી શકે. તો એક આગ્રહ અમારો એવો છે કે તાત્કાલિક અહીંયાથી જ દવાઓ આપવાની થાય. અને બીજો છે કે જે સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓ છે એની જગ્યાએ જો કદાચ જેનરિક દવાઓ યુઝ કરવામાં આવે તો પેશન્ટોને જો બહારથી લેવી પડતી હોય તો સસ્તી મળે એવો અમારો આગ્રહ રહેશે. આપણે જીકેનો જે ટ્રાન્સફર થયો તંત્ર એનામાં તમને શું લાગે છે, એના કારણે તકલીફ સર્જાણી થઈ? બિલકુલ, બહુ સારો પ્રશ્ન છે. જનરલ હોસ્પિટલ જ્યારે ખાનગી કંપનીને આપવામાં આવી એનામાં ઘણું બધો કચ્છના લોકોને નુકસાન થયો છે. તમે મીડિયાના મિત્રો છો, તમે બહુ વધારે મારા કરતાં વધારે જાણો છો કે કેટલી સમસ્યાઓ છે. લોકોને પૂરતું સ્વાસ્થ્ય નથી મળતું, ભોજનની અનેક સમસ્યાઓ છે, સફાઈની અનેક સમસ્યાઓ છે, અહીંયા જે લોકો છે એમની રોજગારીની અનેક સમસ્યાઓ છે. તો આવી જે પણ સમસ્યાઓ છે એ જે તે કંપનીને તો થવાની નથી, આપણા કચ્છના લોકોને જ થવાની છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटॉम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. ભુજ વ્હાઇટ બિલ્ડિંગની બાજુમાં આવેલા ડાયમંડ પ્લાઝામાં જખબોતેરા ધ ફેશન હબનું ઉદ્ઘાટન મહંત શ્રી ગિરિજાદત્ત ગિરિજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. ફેશનની દુનિયામાં નિતનવી ફેશન બજારમાં જોવા મળતી હોય છે. ભુજની બજારમાં નવી ફેશનેબલ વસ્તુ, કપડાં વગેરેની દુકાનો ખુલતી જ રહે છે. એવા જ એક ફેશન હબ જખબોતેરા ફેશન હબનું ઉદ્ઘાટન રતાડિયા આશાપુરા માતાજી શ્રી પીચના મહંત શ્રી ગિરિજાદત્ત ગિરિજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. વ્હાઇટ બિલ્ડિંગની બાજુમાં આવેલ ડાયમંડ પ્લાઝામાં આવેલ જખબોતેરા ફેશન હબમાં રેડીમેડ, લેડીઝ, જેન્ટ્સ, ડિઝાઇનર અને ફેશનેબલ કપડાં મળશે. विश्वेश्वर्यं जगद्धात्रिं स्थिति सहनकारणं निद्रां भगवती विष्णु दत्तुलां तेजसा प्रभु. आज का ये शुभ प्रसंग माता आशापुरा तथा जग बोहतर कि इनकी कृपा से नूतन दुकान का उद्घाटन, इसका नाम रखा गया है जखबोतरा. तो इसलिए मैं भगवती से और दादा से प्रार्थना करता हूँ कि हमेशा के लिए ऐसी चलती रखे और इसका ऐसो दे करके हमेशा के लिए विकास होता रहे. સાતમા પગાર પંચમાં નિમણૂક તથા નવા પગાર પંચમાં થતા નુકસાનના મુદ્દે સંપૂર્ણ ભારત કક્ષાના પોસ્ટ ઓફિસ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. હડતાલ આંશિક રીતે સફળ.
ભુજના પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ પોતાને થતા અન્યાય બાબતે પોસ્ટ ઓફિસની સામે હડતાલ પર ઉતર્યા છે. આ હડતાલ આંશિક રીતે સફળ રહી છે. 7મા પગાર પંચમાં નિમણૂક તથા નવા આવનારા પગાર પંચમાં થતા નુકસાન બાબતે તથા અન્ય મુદ્દાઓને લઈ સંપૂર્ણ ભારતના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ 2 દિવસની હડતાલ પર ઉતર્યા છે. તેમને થતા અન્યાય બાબતે આ કર્મચારીઓએ કામકાજ સંપૂર્ણ બંધ રાખી પોસ્ટ ઓફિસની સામે નારા લગાડી પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે પોસ્ટ ઓફિસમાં અમુક સ્ટાફ રૂટીન કામમાં વ્યસ્ત હતો. એ રીતે ભુજમાં હડતાલ આંશિક રીતે સફળ રહી હતી. મારી સાથે પ્રતાપભાઈ જોશી અને નરેશભાઈ ભટ્ટ છે, જે અનુક્રમે પોસ્ટમેન અને MTS તથા GDSના કચ્છ ડિવિઝનના સેક્રેટરી છે. આજની જે અમારી હડતાલ છે એ આખા ઇન્ડિયા લેવલે કોન્ફેડરેશને આપેલો કોલ છે, જેની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટના જેટલા ડિપાર્ટમેન્ટ છે બધા જ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ આજે હડતાલ ઉપર છે, આજ અને કાલ 2 દિવસ માટે. અને અમારું જે મુખ્ય ચાર્ટર ઓફ ડિમાન્ડ છે એમાંની 3જા, 4થા અને 5મા પગાર પંચમાં 50%થી ઉપર જ્યારે DA જાય ત્યારે બેઝિક પગારમાં મર્જ કરી દેવામાં આવે છે. પણ આજની તારીખમાં 90% DA છે અને 11% DA જાન્યુઆરીમાં જાહેર થશે. તેમ છતાં સરકાર 50% DA અમારા બેઝિક પગારમાં મર્જ નથી કરી રહી, જેના કારણે અમને ફાઇનાન્શિયલ નુકસાન જાય છે. આ જે વેજ બોર્ડનું રિવિઝન છે, પગાર પંચ દર 10 વર્ષે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ માટે બેસે છે, ત્યારે પબ્લિક સેક્ટરમાં એ દર 5 વર્ષે બેસે છે. અત્યારે ફુગાવા અને મોંઘવારીનો દર જોતા 10 વર્ષે આખી પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. માટે જ દર 5 વર્ષે પબ્લિક સેક્ટરની સાથે અમારું પર વેજ બોર્ડનું પગાર પંચનું રિવિઝન થવું જોઈએ અને એકોર્ડિંગલી પગાર પંચની સ્થાપના થવી જોઈએ. આ અમારી મુખ્ય માંગણીઓ છે. હા, તો હડતાલની જે તમે વાત કરી, તો હડતાલનો જે એમના યુનિયન એસોસિએશનવાળા છે એમને જે કાંઈ 2-4-8 જણાએ પાર્ટિસિપેટ કરેલું હશે, પણ અમારે આજે પોસ્ટ ઓફિસનો વર્ક ચાલુ છે. આપ જોઈ શકો છો, આજે મારી ઓફિસમાં 50થી ઉપર સ્ટાફની હાજરી છે. કાઉન્ટર, પબ્લિક સેવા, ટિકિટ વેચાણથી લઈ DEBનું બિલ સ્વીકાર, રજિસ્ટર, મની ઓર્ડર, સેવિંગ બેંકના જમા ઉપાડ, RDના જમા ઉપાડ તથા વિતરણ કામગીરી 15થી વધારે પોસ્ટમેનો હાજર છે. એટલે મારે ભુજ HOના વર્કમાં કોઈ જાતનો ફેરફાર પડેલ નથી. હવે એ તો આ યુનિયન એસોસિએશનની અલગ અલગ માંગણીઓ છે, એ તો યુનિયનવાળા જ બતાવી શકે, કારણ કે અમે તો વહીવટના માણસો છીએ. અત્યારે આ લોકો જે છે એ CL ઉપર છે કે શું છે? એ તો હડતાલમાં જે પાર્ટિસિપેટ કરે છે તો અમે તો સ્ટ્રાઇક ઉપર જ ગણીએ છીએ, અને આનો થોડો એક્શન એટલે સ્ટ્રાઇક ઉપર ગયેલા ગણાય છે, અને જેના માટે અમે સરકારશ્રીના હુકમ પ્રમાણે પગાર પણ કાપી લેવામાં આવે. ફાસ્ટ ટ્રેક સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ 9687180852 ચોથા માળે આનંદો ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટ ભુજ. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. ઉત્તર પ્રદેશની 14 વર્ષની માસૂમ બાળકી સાજિયા આજે ભુજ રેલવે સ્ટેશન પોતાના ભાઈને ગોતવા આવી પહોંચી. આ પ્રદેશથી અજાણ આ માસૂમ બાળકીને વારે માનવજ્યોત સંસ્થા આવી પહોંચી તેમના પરિવારજનોને મેળવવા પ્રયત્ન શરૂ કર્યા. આપ જોઈ રહ્યા છો, સાબિયા નામની 14 વર્ષની એક માસૂમ છોકરી જે ભુજના રેલવે સ્ટેશન ઉપર આજ સવારે ભૂલી પડીને આવી ગઈ છે. એના માતા પિતાથી છૂટી પડીને આવી ગઈ છે. પરંતુ આવું આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કેટલી છોકરીઓ આવી રીતે છૂટી પડ્યા પછી તેની જિંદગીની કોઈ સલામતી હોતી નથી, અને એની જિંદગી જો અગર મોટા શહેરમાં જાય તો દોજખમાં અથવા તો કોઈ એવા હાથમાં પડી જાય જેથી એની જિંદગી હંમેશા માટે એની જેને કંઈ જિંદગીની ચાર્મ સમાપ્ત થઈ જાય. પરંતુ સદનસીબ છે કે ભુજમાં માનવજ્યોત નામની સંસ્થા કામ કરી રહી છે, અને આવી અનેક નાની બાળાઓથી કરીને મોટી ઉંમરની જે લેડીઝો છે તેમણે બચાવી છે, અને યોગ્ય ઘર ગોતી તેમનું પોતાનું ઘર
ગોતવામાં મદદ કરી છે અને તેમના મા બાપ સાથે મલાવ્યા છે, તેમના પરિવાર સાથે મલાવી અને તેમની જિંદગીમાં ખુશીઓ ભરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. આવી એક જે ભૂલી પડેલી છોકરી સાથે આપની મુલાકાત કરાવી. क्या नाम है आपका? साजिया. आपका पिताजी का नाम? मोहम्मद नूर. और माता जी का नाम? सबीना. भाई का नाम? अलनबी. अच्छा, आप यहाँ कैसे पहुँचे? हम यहाँ से हमारी अम्मी से वो हो गए ना थे, छूट गए थे. अम्मी क्या पता कहाँ पहुँची, हम कहाँ पहुँचे. फिर अभी आपको क्या वो मन में क्या होता है भाई से मिलने के लिए, माता पिता से मिलने के लिए? भाई से मिलूंगी. भाई से मिलेंगी और माता पिता से नहीं मिलना है? माता पिता से नहीं, वो मेरे सौतेले हैं. अच्छा, आपके सौतेले माँ बाप है और भाई से आपको मिलना है. ये भाई को मिलने के लिए आप चली आई इधर? ઉત્તર પ્રદેશના 42 ગામની સાજિયા નામની 14 વર્ષીય યુવતી આજે ભુજ આવી પહોંચી છે અને એના કહેવા મુજબ સવારના ટ્રેન મારફતે ઉતરી છે. ભુજના રેલવે સ્ટેશન થઈ ને બસ સ્ટેશન સુધી પહોંચી હતી. બસ સ્ટેશનથી મુન્દ્રા જવાની એને વાત કરી એટલે મુન્દ્રા એક બસમાં ચડી બેઠી અને મુન્દ્રા ગઈ. તો ત્યાં મુન્દ્રામાં એને એક વનરાસિંહ નામના એક માનવતાવાદી કંડક્ટર મળ્યા અને એમણે એને કીધું કે ભાઈ તું અહીં તો તારું કોઈ છે નહીં, તને કોઈ મળતું નથી, તું ક્યારથી એ શોધસ પણ તને કોઈ મળતું નથી. એટલે પાછા એને ભુજ સુધી લઈ આવ્યા અને વનરાસિંહે જ ભુજની અમને માનવ સંસ્થાને અમને જાણ કરી. તો અમે તરત જ બસ સ્ટેશને પહોંચી ગયા અને આ બાળકીનો અમે કબજો લીધો કે આ બિચારી જો અહીં રહેશે રાત તો એની ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલે માનવજ્યોત સંસ્થા એને લઈ આવી. અમે એને ભુજ સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા કાચી નોંધ કરાવવા માટે અને અત્યારે એના કહેવા મુજબ એના ભાઈ છે મુન્દ્રામાં, એની શોધખોળ માનવજ્યોત સંસ્થા ચલાવી રહી છે. આ બાબતે એક વસ્તુ ખાસ નોંધવા લાયક છે કે ક્યારેક ફરજ ઉપરના કર્મચારીઓમાં જ્યારે માનવતા મહેકી ઉઠે છે ત્યારે એક નાનકડું ફૂલ પણ બચી જાય છે. તો આ બાળકીને બચાવવા માટે વનરાજસિંહ નામના જે કંડક્ટરે જે રસ લીધો અને માનવજ્યોતને મુન્દ્રાથી ભુજ લાવીને સુપ્રત કરી, એ એમનું બહુ પ્રશંસનીય કામ છે. મહાસાપુરા ન્યૂઝ ચેનલ અને કચ્છિયત સમાજ ટીવી સમાચાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. જાહેર માર્ગો, તળાવો તથા નાલાની સફાઈ સાથે જરૂરી છે જાહેર શૌચાલયની સફાઈ. પારાવાર ગંદકીથી ખદબદી રહ્યા છે ભુજ નગરપાલિકાના જાહેર શૌચાલયો. ગોલપેટ હાઈસ્કૂલ પાસે બાથરૂમ આવેલું છે પણ બાથરૂમમાં એટલી બધી ગંદકી છે કે કોઈ સારો માણસ જો અંદર બાથરૂમ ગયો હોય ને તો ચક્કર આવીને બેભાન થઈ જાય, એટલી ગંદકી છે પારાવાર એમ. છતાંય ભુજ નગરપાલિકા કામદારોને મોટા મોટા બિલ ચૂકવે છે તો તમે ગંદકી જોઈને સમજી શકો છો કે આ બાથરૂમમાં ઊભી ન શકાય. ઊભે ને 5-10 મિનિટ માણસ ઊભે ને 5 મિનિટ તો મરી જાય અંદર. એટલી ગંદકી, એટલી વાસ મારે છે, દેશી દારૂની થેલીઓ પડી છે, કચરો પડ્યો છે. તો શા માટે ભુજ નગરપાલિકા જો સફાઈની મોટી મોટી વાતો કરે છે તો આવા જેટલા પણ સરકારી બાથરૂમો છે, આવા જે યાત્રાળુ આવે કોઈ પણ આવ્યું હોય એના માટે ઉપયોગી લાગે છે, છતાં પણ આવી જે પણ આવા બાથરૂમો છે એ સફાઈ થતા નથી. આની પરિસ્થિતિ જોઈને સમજી શકો છો કે આ 6 થી 12 મહિના સુધી કોઈ કામદાર સાફ કરવા નથી આવ્યો. શું આપ નવું ઘર બનાવી રહ્યા છો અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? આપના ઘરને અલગ લુક આપવા માટે અમારો સંપર્ક કરો. મેઇન ગેટ, કમ્પાઉન્ડ વોલ, મંદિર ડેકોરેટિવ વગેરે વિવિધ પ્રકારની આધુનિક ડિઝાઇન આપવા માટે અમારો સંપર્ક કરો. ગાર્ડન વોલ તેમજ અનેક પ્રકારની ડેકોરેટિવ વોલના સ્પેશિયાલિસ્ટ, અવનવી લેટેસ્ટ ડિઝાઇનો જે આપના ઘરને એક અલગ જ લુક આપશે.
પોરબંદર પથ્થરના ડેકોરેટિવ કામના લેબર તથા મટીરીયલ સાથેના કોન્ટ્રાક્ટર. સંપર્ક કરો વિજય એમ પરિયા, મોબાઈલ નંબર 9879481465, જેનિસ પરિયા, મોબાઈલ નંબર 9979988146 સતીશ મકવાણા, મોબાઈલ નંબર 997444664442. માંડવી તાલુકાના શિરવા ગામ પાસે બનાવવામાં આવેલ ભવ્યાતિ ભવ્ય શ્રી શિવ મસ્તુ તીર્થમાં 8મા દિવસે 12 ફેબ્રુઆરી 2014ના રોજ કલ્યાણકોની ઉજવણી સાથે 130 પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. માંડવી નલિયા હાઈવે રોડ ઉપર શિવમસ્તુ સંવત્સરણ તીર્થની સ્થાપના કરાઈ છે. અચલ ગચ્છાધિપતિ તપસ્વી રત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, સાહિત્ય દિવાકર પરમ પૂજ્ય આચાર્ય શ્રી કલાપ્રભુ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ ની નિશ્રામાં તથા અનેક સાધુ સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં અંજન પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. તારીખ 12/2/2014ના સવારે 5 કલાકે પ્રભુજીના કેવલ જ્ઞાન કલ્યાણકની ઉજવણી ધામધૂમથી કરાઈ. ત્યારબાદ પ્રભુજીના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરાઈ. ત્યારબાદ સવારે 8:30 કલાકે જે ક્ષણની સૌને પ્રતીક્ષા હતી તે 130 પ્રતિમા જીન મંદિરના સિંહાસને પ્રતિષ્ઠા કરવામાં આવી. તે સમયે હજારોની જનમેદની ખુશીથી ઝૂમી ઉઠી અને ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયતામ પ્રિયતામના મંત્રો સાથે ભગવાન ગાદી ઉપર બિરાજ્યા. ભગવાન ગાદી ઉપર બિરાજ્યા બાદ ગુરુ મંદિર તથા ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી અને બપોરે 12:30 કલાકે બૃહદ શાંતિ સ્નાત્ર પૂજન પણ ભણાવવામાં આવ્યું. આમ આજનો દિવસ આ ભવ્ય સંકુલમાં અતિ ભવ્યતા સાથે ઉજવાયેલ પ્રતિષ્ઠા મહોત્સવ સૌને માટે યાદગાર બનશે. LS Art Gallery. We paint your dreams. અમે વિવિધ જાતના ચિત્રો બનાવીએ છીએ, જેમ કે પેન્સિલ સ્કેચ, વોટર કલર, લેન્ડસ્કેપ, ઓઇલ વર્ક, મડ વર્ક અને લાઈવ સ્કેચિંગના સ્પેશિયાલિસ્ટ. લાઈવ પોર્ટ્રેટ, ધાર્મિક ચિત્ર, મોડર્ન આર્ટ, ક્રિએટિવ આર્ટ, સ્કલ્પચર, મૂર્તિ, સોનેરી વર્ક મૂર્તિ, ભીત ચિત્ર, ડિઝાઇન વર્ક તેમજ લોગો. એક વખતની LS આર્ટ ગેલેરીની આપની મુલાકાત આપને એક અદ્ભુત આર્ટની દુનિયામાં લઈ જશે. તેથી જ અમારું સ્લોગન છે વી પેઇન્ટ યોર ડ્રીમ્સ. એડ્રેસ LS આર્ટ ગેલેરી, બેસમેન્ટ, માધવ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંજયસિંહ જાડેજા 9824124853, લાલજી જોશી 9712931811. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. દિવસ બાદ લગ્ન પ્રસંગ પતાવી આજે સવારે ઘેર પરત ફરેલા ભુજના કમાન્ડોના મકાનમાંથી 2,10,000ની ચોરી થઈ. કબાટમાંથી સોના ચાંદી દાગીના તથા રોકડ પર તસ્કરોએ હાથફેરો કર્યો. આજે કચ્છ જિલ્લામાં ચોરીના બનાવોએ માઝા મૂકી છે. ત્યારે આમ આદમીના ઘરે ચોરી તો અવારનવાર થતી હોય છે, પરંતુ પોલીસના ઘરે થયેલ ચોરી એક શરમજનક બાબત છે. ભુજના પોલીસ હેડક્વાર્ટર્સ C10ના મકાનમાં રહેતા અને કમાન્ડો તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ તાલિયાડ લગ્ન પ્રસંગે 3 દિવસ બહાર ગામ ગયા અને પાછળ તેમના બંધ મકાનમાંથી તસ્કરોએ તાળા તોડી કબાટમાં રાખેલા 85,000ના ઘરેણાં અને 1,25,000ની રોકડ એમ કુલ 2,10,000ની માલમત્તા ચોરી થઈ છે. આમ ખુદ પોલીસના નિવાસ સ્થાને તસ્કરે નિશાન બનાવતા એક પોલીસે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ લખાવી હતી. આ બનાવથી શહેરમાં સનસનાટી મચી જવા પામી છે અને પોલીસ વિભાગમાં પણ ચકચાર વ્યાપી છે. મારું નામ સુરેશભાઈ રંગજીભાઈ તાવિયાડ, હું હેડ કોન્સ્ટેબલ છું. ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. હાલે અત્યારે પોલીસ હેડક્વાર્ટર ભુજમાં ADI તરીકે ફરજ બજાવું છું. હું મારા વતનમાં 7 તારીખે ગયો હતો, સાંજના રાતના 10 વાગે. આજે સવારમાં આવી અને મેં મારું મકાન ખોલતા પાછલો દરવાજો મને ખુલ્લો મળેલ છે. ચોરીમાં અંદાજે મારા લાખ રૂપિયા ઉપર હશે અને 7 તોલા સોનું છે. હવે સોનાની કિંમત જૂનું સોનું લીધેલું છે, આજે 10 વર્ષ પહેલાં. અમુક 10 વર્ષનું છે, અમુક 5 વર્ષનું છે, એ ટાઈપનું છે. અંદાજે 2 લાખ રૂપિયા ઉપર હશે. રોકડ અને દાગીના સહિત 2 લાખ ઉપર હશે.
Delta Solar Heater. Evergreen Delta Solar, the Green Warrior. New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. સંસદના ભારે હોબાળા વચ્ચે આજે વચગાળાનું રેલવે બજેટ રજૂ કરાયું. ભારે હંગામાના કારણે કાલ સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત. રેલમંત્રી મલ્લિકાર્જુન ખડગેએ આજે લોકસભામાં રજૂ કરેલ રેલ બજેટમાં 17 પ્રીમિયમ, 39 એક્સપ્રેસ અને 30 પેસેન્જરની નવી ટ્રેનોની જાહેરાત કરી. યોગેન્દ્ર યાદવનો મોદી પર નિશાનો, કહ્યું કે મોદી અને અદાણી ગ્રુપ વચ્ચે શું સંબંધ છે? 10 વર્ષમાં અદાણી આટલી અમીર કઈ રીતે બની? મોદીથી નૈસી પોવેલની મુલાકાતના નિર્ણયનો અમેરિકાએ બચાવ કરતા કહ્યું કે આ તો ફક્ત ભારતીય નેતાઓની સાથે વધતા સંવાદનો એક ટુકડો જ છે, બીજું કંઈ નહીં. 2014ની લોકસભા ચૂંટણીના અધ્યક્ષ સોનિયા ગાંધી બન્યા, જ્યારે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. આજથી અમદાવાદથી મોદીનો ચા પર ચર્ચાના અભિયાનનો પ્રારંભ. 300 શહેરોમાં લોકોથી વાત કરશે. કર્ણાટકના પૂર્વ મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર S.A. રામદાસ પર રેપનો આરોપ લાગ્યા બાદ તેમણે આત્મહત્યાની કોશિશ કરી. 2014 લોકસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર તૈયાર કરવા માટે રાહુલ ગાંધીએ રેલવેના કુલીઓ સાથે વાતચીત કરી. મુંબઈ ટોલના વિરોધમાં MNSનું રસ્તા રોકો આંદોલન. ચેમ્બુર પાસે રાજ ઠાકરેને પોલીસે અટકાવ્યા, ત્યારબાદ ભારે અટકળ બાદ છુટકારો. અલ્જેરિયામાં વિમાન દુર્ઘટના, 103ના મૃત્યુ. દિલ્હી નજીક યમુના એક્સપ્રેસ વે પર કાર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ અને 5 ઘાયલ. હવે મોબાઈલ અને ટેબ્લેટ મફત. લોકસભાની ચૂંટણી પહેલા યુપીએ સરકાર આપશે ભેટ. વીજળી ઉપભોક્તાઓ માટે કેજરીવાલની ભેટ, બિલ પર 50%ની રાહત. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બેની પ્રસાદ વર્માએ મુલાયમ પર પ્રહાર કરતા કહ્યું કે દેશના સૌથી ખતરનાક રાજનૈતિક જાનવર છે મુલાયમ. બીજેપી બાદ હવે કોંગ્રેસ માટે પણ મોડલનું સમર્થન. તનિષા સિંહ નામક મોડલ દ્વારા ન્યૂડ ફોટોશૂટ. ઉત્તર પ્રદેશમાં સપા નેતા સાથે ત્રાસવાદી શખ્સના સંબંધો. મંચ પર મુંબઈ, તમિલનાડુ અને બિહારમાં અનેક કેસોમાં વોન્ટેડ આરોપી કેમેરામાં કેદ. 2011માં T20 મેચ વખતે આતંકવાદીએ વાનખેડે સ્ટેડિયમની રેકી કરી હતી. IMના આતંકવાદી તબરેઝ ઉર્ફે હદ્દીનો ખુલાસો. IPL 7ની નીલામી શરૂ. યુવરાજ 14 કરોડમાં ખરીદાયો. અંદાજે 500 જેટલા ખેલાડીઓની બોલાઈ બોલી. ગોરધન ઝડફિયા અને GPP એક સપ્તાહમાં બીજેપીમાં જોડાશે. કેશુભાઈ પટેલ માટે અડવાણીએ મધ્યસ્થી કરી હોવાની ચર્ચાઓ. રેલ મંત્રાલયની ગેરરીતિથી સરકારને 18,000 કરોડ રૂપિયાનો ચૂનો, કેગ રિપોર્ટનો ખુલાસો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.